નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો આપણે આજે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું SVC વિષય છે એના અંદર મિત્રો આપણે વિભાગ બી નું સોલ્યુશન આ વિડીયોમાં મિત્રો આપણે જોઈશું. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, શરૂ કરીએ આપણે આજનું સોલ્યુશન. અને તે પહેલાં મિત્રો, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને મિત્રો જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો કોલ કરી દેજો. માત્ર મિત્રો તમને 150 રૂપિયામાં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મળી જવાની છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, અને ચેનલની મિત્રો તમે નવા આવ્યા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો. ઓકે, આગળ વાત કરીએ. પહેલા નંબરનો પ્રશ્ન છે તમારો. ભાઈ PDF માટે ફટાફટ કોલ કરી દેજો, મોડું ના કરતા, કેમ કે PDF છે એ બહુ ખૂબ જ જરૂરી છે. કેમ કે તમે પરીક્ષાના ટાઈમે આટલા બધા વિડીયો જોવા કરતાં એક PDF ફક્ત 150 રૂપિયાની છે એ મેળવી લો તો એ સારું રહેશે તમારા માટે, એના માટે. ઓકે, તો ફટાફટ કોલ કરીને સોલ્યુશનની PDF મેળવી લેજો. જોઈએ આગળ. વાણિજ્યિક પત્ર વ્યવહારના માળખાનો બીજો અગત્યનો કાયમી ભાગ કયો છે? વાણિજ્યિક પત્ર વ્યવહારના માળખાનો બીજો અગત્યનો કાયમી ભાગ. તો કે વાણિજ્યિક પત્ર વ્યવહારના માળખાનો બીજો અગત્યનો ભાગ એ પત્રની તારીખ છે. વાણિજ્યિક પત્ર વ્યવહારના માળખાનો બીજો અગત્યનો કાયમી ભાગ એટલે પત્રની તારીખ. ઓકે, પ્રશ્નમાં તમને કીધું છે માળખાનો પહેલો અલગ હશે એટલે બીજો અગત્યનો કાયમી ભાગ કયો છે? વાણિજ્ય પત્ર વ્યવહારના જે માળખું હોય છે એનો અગત્યનો બીજો ભાગ. તો તારીખ તમારી એક અગત્યની વસ્તુ છે. તારીખ ના મારો તો ના ચાલે ને ભાઈ. ખબર નહીં પડે કે તમે લખ્યો કયા દિવસે છે આ પત્ર. વાણિજ્યિક પત્ર વ્યવહારના માળખાનો બીજો અગત્યનો ભાગ તારીખ છે ભાઈ. આગળ જોઈએ. પત્રના સંદર્ભ નંબરનો સમાવેશ પત્રના મુખ્ય ભાગો પૈકી શેમાં થાય છે? શું પૂછ્યું તમને? પત્રના સંદર્ભ નંબરનો સમાવેશ પત્રના મુખ્ય ભાગો પૈકી શેમાં થાય છે? તો કે પત્રના સંદર્ભ નંબરનો સમાવેશ પત્રના કાયમી ભાગો એટલે કે રેગ્યુલર પાર્ટ્સમાં થાય છે. પત્રના સંદર્ભ નંબરનો સમાવેશ પત્રના કાયમી ભાગો એટલે કે રેગ્યુલર પાર્ટ્સમાં થાય છે. ઓકે, પત્રના સંદર્ભમાં નંબરનો સમાવેશ ભાઈ પત્રના મુખ્ય ભાગો પૈકી શેમાં થાય? ભાઈ તમે નંબર લખો છો ને જે પત્રમાં લેફ્ટ સાઈડે નંબર કરીને, તો એ જે નંબર છે તો કે આ રેગ્યુલર એટલે જે કાયમી હોય છે કાયમી ભાગોમાં એમાં થાય છે. ઓકે, ત્રીજા નંબરનું જોઈએ. શીર્ષક કાગળનો કેટલા કરતાં વધુ ભાગ આવરી ન લે તેની તકેદારી રાખવામાં આવે છે. શું કીધું છે? શીર્ષક કાગળનો કેટલા કરતાં વધુ ભાગ આવરી ન લે તેની તકેદારી રાખવામાં આવે છે. તો કે વાણિજ્યિક પત્રમાં શીર્ષક કાગળના ભાગ કરતાં વધુ ભાગ આવરી ન લે તેની તકેદારી રાખવામાં આવે છે. શું કીધું છે આપણને? વાણિજ્યિક પત્રમાં શીર્ષક એ કાગળના ભાગ કરતાં વધુ ભાગ આવરી ન લે તેની શું રાખવામાં આવે છે? શું કહેવાય છે? તકેદારી રાખવામાં આવે છે. તકેદારી. ઓકે, એટલે કે જાળવીને રાખવામાં આવે છે. ચોથા નંબરનું જોઈએ મિત્રો. તે પહેલાં તમે મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય
અને વિડીયોને લાઇક ના કર્યો હોય તો બી ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઇક કરી જ દેજો, કેમ કે જેટલા પણ આપણા સબસ્ક્રાઈબર છે એ બધા ધોરણ 11માં છે અત્યારે, અને એટલે તમને પણ ધોરણ 11ના બીજા વિદ્યાર્થી મળી જાય આ ચેનલ પર. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. 12મા માટે મસ્ત ઓફર લાવી રહ્યું છે આપણી ચેનલ, તો જોડાવાનું તો ભૂલતા જ નહીં આપણી સાથે. ઓકે, તમારું 12મું ધોરણ બધા છોકરાઓને આપણે ટોપ કરાવીશું ભાઈ. ઓકે, એકદમ રિયલ ટ્યુશન ક્લાસીસ જેવું લાગશે તમને. તમને એવું ટ્યુશન લગાવવાની જરૂરત નથી, તમે ફ્રીમાં ટ્યુશન તમને આપવામાં આવશે. જે જગ્યાએ તમે પૈસા ભરો છો તો અહીંયા તમે શું કરશો, ફ્રીમાં ટ્યુશન મેળવશો ભાઈ, એવી રીતે રહેશે. તો ચેનલને એના માટે મિત્રો સબસ્ક્રાઈબ કરીને રાખી દો. ચોથા નંબરનું જોઈએ ને, હા, તમે મિત્રો PDF મેળવવા માંગતા હોય આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને મિત્રો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે, તેના પર કોલ કરી દેજો. માત્ર મિત્રો તમને 150 રૂપિયામાં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લો માત્ર 150માં. ઓકે, જોઈએ ચોથા નંબરનું. વાણિજ્યક પત્રમાં પેઢીનું સરનામું લખવા માટે કેવો ક્રમ અનુસરવામાં આવે છે? વાણિજ્યક પત્રમાં પેઢીનું સરનામું લખવા માટે કેવો ક્રમ અનુસરવામાં આવે છે? તો કે વાણિજ્યક પત્રમાં પેઢીનું સરનામું લખવા માટે સામાન્યપણે ચોક્કસ માહિતીથી સર્વસામાન્ય માહિતી તરફ જવાનો ક્રમ અનુસરવામાં આવે છે. વાણિજ્યક પત્રમાં પેઢીનું સરનામું લખવા માટે સામાન્યપણે ચોક્કસ માહિતીથી સર્વસામાન્ય માહિતી તરફ જવાનો ક્રમ અનુસરવામાં આવે છે. કેલ્ક્યુલેટર જોઈએ તો બોલજો ભાઈઓ. ક્યાં ગયો? આવી રહ્યો. મસ્ત ઓપ્શન છે, આના અંદર બધું મળી જાય તમને. વાણિજ્યક પત્રમાં પેઢીનું સરનામું લખવા માટે કેવો ક્રમ અનુસરવામાં આવે છે? તો કે વાણિજ્યક પત્રમાં પેઢીનું સરનામું લખવા માટે સામાન્યપણે ચોક્કસ માહિતીથી સર્વસામાન્ય માહિતી તરફ જવાનો ક્રમ અનુસરવામાં આવે છે. 5મા નંબરનો છેલ્લો પ્રશ્ન છે, તો કે પત્રમાં સંસ્થા કે પેઢીનું નામ કયા અને કેવી રીતે લખવામાં આવે છે? તો કે પત્રમાં સંસ્થા કે પેઢીનું નામ સામાન્ય રીતે મોટા અક્ષરોમાં ઉપરની બાજુએ કાગળની વચ્ચે લખવામાં આવે છે. પત્રમાં સંસ્થા કે પેઢીનું નામ કયા અને કેવી રીતે લખવામાં આવે છે? તો કે પત્રમાં સંસ્થા કે પેઢીનું નામ સામાન્ય રીતે મોટા અક્ષરોમાં ઉપરની બાજુએ કાગળની વચ્ચે પત્રમાં સંસ્થા કે પેઢીનું નામ સામાન્ય રીતે મોટા અક્ષરોમાં ઉપરની બાજુએ કાગળની વચ્ચે લખવામાં આવે છે મિત્રો. ઓકે, આથી આપણો વિડીયો પૂરો થાય છે. ઓકે, વિડીયો ગમે હશે વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો ભાગ 1ના પ્રકરણ નંબર 7માં. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયા રહો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ઓકે, બાય.